નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે ₹5000 સુધીની સહાય। સત્યવાદી રાજા મિત્રો હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ મિત્રો અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અંત્યેષ્ટિ અને મિત્રો મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। તો આ સહાયનો હેતુ એ છે કે મિત્રો નબળી અને આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ મિત્રો પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ ન બને તે માટે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મરણ બાદ મિત્રો સરકાર ₹5000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરતના ગરબા માટે 20 કરોડનો વીમો। સુરતના નવરાત્રિના આયોજકોએ આ વર્ષે ખાસ કરીને ગરબાના આયોજકોને સુરક્ષિત કરવા માટે મોટી રકમના ઇવેન્ટ વીમા લીધા છે। તો આયોજકો દ્વારા મિત્રો 5 કરોડથી લઈને 20 કરોડ સુધીના વીમા કવચ લેવામાં આવ્યા છે। આ વીમા મિત્રો કુદરતી આફતો, ટેકનિકલ ખામી અથવા તો મિત્રો ગાયકની ગેરહાજરી જેવી પરિસ્થિતિઓમાં આર્થિક સુરક્ષા આપે છે। આ વીમા કવરમાં મિત્રો ગ્રાઉન્ડ કલાકારો અને ખેલૈયાઓનો પણ સમાવેશ થાય છે। આ મિત્રો એક વ્યવસાયિક અને સુરક્ષિત આયોજન તરફનું એક મિત્રો મોટું પગલું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રિમાં સરકારે મહિલાઓને ખાસ કરીને મોટી ભેટ આપી। જીએસટીના ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। સરકારે મિત્રો 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે। હાલમાં મિત્રો દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે। તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર ₹2050 ખર્ચ કરશે। તો આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને ગેસ સ્ટવ અને મિત્રો રેગ્યુલેટર સાથે પણ મિત્રો હવેથી મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાનો છે। તો તમને મિત્રો જણાવી દે કે નવરાત્રિની અંદર સરકાર દ્વારા મિત્રો મહિલાઓને મફત ગેસ કનેક્શન છે તે આપવા જઈ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોબાઈલથી થશે હવે તમારું આધાર કાર્ડ અપડેટ। મિત્રો ઉદય એક નવી મોબાઈલ એપ્લિકેશન ઈ આધાર વિકસાવી રહી છે જે મિત્રો આધાર યુઝર્સને તેમના નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે। તો આ એપ્લિકેશન 2025ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવનાઓ છે। આમાં મિત્રો એઆઈ અને ફેસ આઈડી ટેકનોલોજીનો સમાવેશ થશે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે। હવે મિત્રો બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીએસટીના ઘટાડાથી મિત્રો ખરીદદારોમાં ખુશીનો માહોલ। મિત્રો નવા જીએસટી દરો લાગુ થતાં જ બજારમાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। નવરાત્રી પહેલા મિત્રો રિટેલરોએ વિશેષ મિત્રો ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં 30 થી લઈને 35% ઉછાળો આવ્યો છે। હવે મિત્રો દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો થયો છે। તો મારુતિ સુઝુકીએ 25,000 કાર ડિલિવરી કરી અને હુન્ડાઈએ મિત્રો 11,000 કાર ડીલરોને વેચી। આ બદલાવથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં લીલા દુકાળની જાહેરાત થવાની કેબિનેટમાં માંગણી। તો તમને મિત્રો જણાવી દઈએ કે આજે કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ આ માંગણી મિત્રો એક સુરમાં માંગણી થવાની શક્યતાઓ છે। જોકે કેબિનેટ બેઠક પહેલા જ મિત્રો કૃષિ પ્રધાન દત્તા ભરણે મિત્રો સરકાર ટૂંક જ સમયમાં લીલો દુકાળ જાહેર કરશે તેવા સંકેતો પણ આપ્યા હતા। છેલ્લા 3 મહિનામાં મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં અમુક સમયના અંતરે ભારે વરસાદ પડ્યો છે। તો હાલમાં પણ મિત્રો મરાઠાવાડા બેહાલ છે અને પૂરની જેવી પણ સ્થિતિ ત્યાં રહેલી છે। તો ખેડૂતોને મોટું નુકસાન થયું છે। એક અંદાજ પ્રમાણે મિત્રો 70,000 એકરમાં થયેલા પાકને પણ મિત્રો મોટું નુકસાન થયું છે। તો લગભગ મિત્રો 30 જેટલા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે। પાક સહિત મિત્રો જાનવરોના પણ મોટા પ્રમાણમાં મોત થયા છે। સરકાર મિત્રો પંચનામા કરી રહી છે અને ખેડૂતો માટે મદદ જાહેર કરશે તેમ મિત્રો ભરણે
પ્રમાણે જણાવ્યું છે. તો આ સાથે મિત્રો કેબિનેટ સામે સમગ્ર સ્થિતિનો અહેવાલ આજે રજૂ કરવામાં આવશે, તેવો પણ મિત્રો યોગ્ય નિર્ણય લેશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જેવી જ રીતે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડ્યો હતો, તો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો. તો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર ઘણા એવા જિલ્લાઓ છે, ઘણા એવા મિત્રો વિસ્તારો છે જ્યાં મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. અને ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો. ખાસ કરીને મિત્રો બિહારની મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ મિત્રો આજે સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં 10,000 રૂપિયાનો પહેલો હપ્તો સીધો જ પોતાના હાથે ઓનલાઈન મોકલશે. તો આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે. આપને મિત્રો જણાવી દે કે 7,500 કરોડ આ રાશિ ન માત્ર આર્થિક મદદ પૂરતું આત્મનિર્ભરતા અને સન્માનની નવી શરૂઆત થશે. તો સિલાઈ, ખેતી અથવા તો પશુપાલન જેવા નાના નાના વ્યવસાયોને આગળ વધારવા માટે શરૂ કરવામાં આવેલી આ પહેલ અને બિહારની મિત્રો સામાજિક અને આર્થિક પરિસ્થિતિ બદલવાની સાબિત થઈ શકે છે. તો તમને મિત્રો જણાવી હતી કે મોદી સરકાર દ્વારા બિહારમાં મિત્રો મહિલાઓને મોટી ભેટ આપવામાં આવશે. તમામ મહિલાઓના ખાતાની અંદર પહેલો હપ્તો છે તે મિત્રો બિહારની અંદર મહિલાઓને મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મરચાનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલ અત્યારે મિત્રો કફોડી બની છે, કારણ કે મિત્રો તેમણે મરચાનું વાવેતર કર્યું હતું, પણ હવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલત એટલી ખરાબ છે કે ₹1 કિલોના ભાવે પણ મરચા વેચાતા નથી. પરિણામે તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યારે મિત્રો આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં તો કોઈ પણ મરચાનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ મરચાનો ભાવ ન મળતા મોટી માત્રામાં મરચા રોડ ઉપર ફેંકી દેવાની ફરજ પડી છે. ત્યારે મિત્રો મરચા વસ્તુ એવી છે કે સામાન્ય રીતે માણસને જીવન જરૂરિયાતમાં વપરાતા હોય છે, પરંતુ હાલ અત્યારે મિત્રો મરચાનો ભાવ ન આવતા ખેડૂતોને મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોને ₹1 ભાવ આવે છે તેમાં મિત્રો તેમને વધારો થવો જોઈએ અને ખેડૂતોને મિત્રો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી પાકની નોંધણી ડિજિટલ ક્રોપ સર્વે વેરિફિકેશન અંગે હેલ્પલાઇન નંબર જાહેર થયો. તો ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા મારફત કરવામાં આવે છે. તો રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 22/9/2025 સુધી ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફીને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મારફતે હાલમાં ચાલુ છે. તેમજ મિત્રો મોટાભાગના ખેડૂતો દ્વારા નોંધણી પૂર્ણ કરવામાં આવેલ છે. તો ચાલુ ખરીફ સિઝનમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલ નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવેલ રહેલ છે. તો હાલની સ્થિતિએ સર્વે નંબરમાં પાક અને ત્યારબાદ સેટેલાઇટ કે ડિજિટલ ક્રોપ સર્વેમાં પાકની મિત્રો વિસંગતા નિવારવા નીચે મુજબ કાર્યવાહી કરવા મિત્રો તમામ ખેડૂતોને અનુરોધ છે. તો જે પણ ખેડૂતોએ નાફી અને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલી હોય તો તેવા ખેડૂતોને હાલમાં ચાલી રહેલ ડિજિટલ ક્રોપ સર્વેમાં સર્વેચર મારફત 100% સર્વે કામગીરી પૂર્ણ કરાવી. આ માટે આપના ગામના તલાટી ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. વધુમાં નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે જ મિત્રો સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે. બનાસકાંઠામાં 4 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. તો સુઈ ગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા. આજે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાત લઈ અને સ્થિતિનું મૂલ્યાંકન કરશે. તો વિધાનસભાની અંદર મિત્રો આ મુદ્દો ગુંજ્યો હતો અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવામાન આગાહી પછી 3 કરોડ SMS મોકલાયા હતા અને 5 અધિકારીઓની નિમણૂક થઈ હતી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા અને ફોર વ્હીલ લેવા સરકાર આપશે લોન. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મિત્રો પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત મિત્રો સીએનજી ઓટો રિક્ષા અને લોડિંગ રિક્ષા તથા કોમર્શિયલ પેસેન્જર ફોર વ્હીલ વાહનો માટે 3 લાખથી લઈ 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ માટે અરજદારની ઉંમર 21 થી લઈને 50 વર્ષ અને વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકોનું આધાર કાર્ડ હવે મિત્રો ઘરે બેઠા નીકળશે. બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મિત્રો એટલે કે ઉદય બાળ આધાર કાર્ડની શરૂઆત કરી દીધી છે. આ આધાર કાર્ડ મિત્રો બ્લુ કલરનું હશે. બાળકનું આધાર કાર્ડ મિત્રો બનાવવા માટે માતા પિતાએ બાળકોને મિત્રો હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની મિત્રો જરૂર રહેશે નહીં, પણ મિત્રો કર્મચારી પોતે ઘરે આવીને જ બાળકનું આધાર કાર્ડ છે તે મિત્રો બનાવી આપશે. આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરને કોઈ પણ મિત્રો મર્યાદા નથી. તો નવજાત બાળક માટે પણ મિત્રો બાળ આધાર કાર્ડની અરજી કરી શકાશે. 5 વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક નહીં લેવામાં આવે, માત્ર તેમનો મિત્રો ફોટો ખેંચી અને તેમના માતા પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. બાળ આધારની સર્વિસ માટે માતા પિતાએ ઉદયની સત્તાવાર વેબસાઇટ પરથી મિત્રો પોતાનો શહેર અને વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ એટલે કે મિત્રો આયુષ્માન વયવંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી મિત્રો વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે મિત્રો મળવાની છે અને તેમાં આવકની કોઈ પણ મર્યાદા નથી. તો કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ મિત્રો સહેલી છે, કારણ કે મિત્રો માત્ર 5 થી લઈને 10 મિનિટમાં સ્માર્ટફોનથી તમે ઘરે બેઠા આ કાર્ડ છે તે મિત્રો બનાવી શકશો. આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક મિત્રો ભાગ છે. તો વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ એક મોટું પગલું ગણાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવાસ યોજનામાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ. જો તમારે પણ મિત્રો તમારા ઘરનું ઘર બનાવવાનું હોય એટલે કે મિત્રો આવાસ યોજના હેઠળ પોતાનું ઘર બનાવવાનું હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્ય સરકારે જે પણ આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના 2025 અમલમાં મૂકી છે, જેમાં ખાસ કરીને મિત્રો એસટી નાગરિકોને પોતાના મિત્રો પ્લોટ પર ઘર બનાવવા માટે 1,70,000ની સહાય મળશે. તો તમને મિત્રો જણાવી દે કે માત્ર આદિવાસી નહીં પરંતુ કોઈ પણ ગરીબ માણસ હોય તેમને પણ મિત્રો પોતાનું ઘર બનાવવા માટે આ સહાય છે તે મિત્રો મળવાની છે. લાભાર્થીઓના મિત્રો બેંક ખાતામાં આ સીધી રકમ છે તે મિત્રો જમા કરવામાં આવશે. તો ઓનલાઈન અરજી મિત્રો 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ મિત્રો 4 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને તમને જણાવી દે કે હજી પણ મિત્રો ફોર્મ ભરાવાના શરૂ છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી લેવી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી ઉપર ડબલ બોનસ મળશે. દિલ્હીમાં મિત્રો પીએમ મોદીએ કહ્યું કે દિવાળી ઉપર દેશવાસીઓને ડબલ બોનસ મળશે. અમે મિત્રો જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ. બધા રાજ્યો મિત્રો ટૂંક જ સમયમાં જીએસટી સુધારા લાગુ કરશે. અમે મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને મોકલી દીધું છે. મને આશા છે કે મિત્રો બધા રાજ્યો સરકારને સહયોગ કરશે. અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીશું, જેથી મિત્રો આ દિવાળી ગરીબો માટે ભવ્ય બની શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે મિત્રો આ પૈસા ઉપાડી શકો છો. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મોદી સરકાર દ્વારા પીએમ જનધન યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો તમારા ખાતાની અંદર બેલેન્સ ન હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો. તો પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ મિત્રો પૂર્ણ કર્યા છે અને 11 વર્ષમાં યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56.16 કરોડ થઈ ગઈ છે.
તો તે જ સમયે મિત્રો ખાતાઓની અંદર 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. યોજના હેઠળ મિત્રો ખાતા ધારકોને ઘણી મોટી સુવિધાઓ પણ મળે છે. આ સુવિધાઓમાંથી મિત્રો એક સુવિધા ઓવરડ્રાફ્ટ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ મર્યાદા શું છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ મિત્રો જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે મિત્રો ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો મિત્રો વ્યવહારો કરી શકો છો. યોજના હેઠળ મિત્રો બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર પણ સાથે મફત રૂપિયા ડેબિટ કાર્ડ પણ મળે છે. તો તમને મિત્રો જણાવી દે કે જો તમારું ખાતું જનધનની અંદર છે અને તમારે મિત્રો પૈસાની જરૂર છે તો તમે મિત્રો જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો.